જુઓ, ગિરનાર ગરવા ગોદની ગિરનારમાં વસેલું જુનાગઢ અને જુનાગઢ એટલે ગિરનાર તરીકે ઓળખાતું સિટી. મુખ્યમંત્રી શ્રી ત્યાં આવીને 114 કરોડ રૂપિયાની જાહેરાત કરી જાય, તે પછી કોઈ પણ કામગીરી ન થાય. અને આ ગિરનાર એ સનાતન દેવ અને 33 કરોડ દેવતા જ્યાં વસે છે એવા ગિરનારની પવિત્ર ભૂમિ ઉપર જો આરટીઆઈ કરીને અમે માહિતી માંગી, એમાં એક પણ કાગળ ઉપર નથી, કોઈ વિકાસના કામ થયા નથી. તો ગિરનારમાં 114 કરોડ રૂપિયા ફાળવા છે, તો આ ગિરનાર શું પાકિસ્તાનમાં આવ્યું છે? મારે સ્પષ્ટ આ સરકારને કહેવું છે કે મુખ્યમંત્રીની જે પોકળ વાતો જે સાબિત થઈ છે, જુનાગઢની જનતા એ ઓળખે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે વાહિયાત વાતો કરીને આવી રીતે 114 કરોડનો જે ગિરનારનો વિકાસ કરવાની વાત છે એ તદ્દન કાગળ ઉપર જે આવી છે એને હું વખોડું છું. અત્યાર સુધીમાં એક પણ સુવિધા જે હોવી જોઈએ એ અંબાજી મંદિરે માં અંબેના દર્શન કરવા જઈએ, એમને શીશ ઝુકાવવા જઈએ અને ત્યાં સાહેબ શુદ્ધ જે પીવાનું પાણી હોવું જોઈએ એ પાણી નથી મળતું. મારી મા બેન દીકરી એ ગિરનાર અંબાજી પોતે ભક્તિના ભાવથી ઉપર શીશ ઝુકાવવા માટે જાય અને એમને ટોયલેટ બાથરૂમની સુવિધા ના હોય, વોશરૂમની સુવિધા ના હોય. આ છે ગિરનારનો વિકાસ? સનાતનની વાતો કરીને જે સત્તામાં બેઠા છે એ લોકોને હું આજે કહેવા માંગુ છું આજે કે આ ગિરનાર એ પાકિસ્તાનમાં નથી આવ્યો, આ જુનાગઢ એ પાકિસ્તાનમાં નથી, આ ગુજરાતનું જ એક અભિન્ન અંગ છે, આ ભારત દેશમાં છે. તો આ જે વિકાસની પોકળ વાતો છે મારા જુનાગઢ વાસીઓ એ સહન નહીં કરે, આ ગુજરાતની જનતા સહન નહીં કરે. કારણ કે જુનાગઢ એ આ ગરવા ગિરનારની ગોદમાં વસેલું સિટી છે અને તમે ખાલી વાતો કરીને લોકોને ભ્રામક જે વાહિયાત વાતો કરો છો, ગાય માતાની જે વાત કરો છો કે ગાયને માં માનીએ છીએ. અમારા પ્રદેશ અધ્યક્ષ અમિતભાઈ ચાવડાએ ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટેનું બિલ પસાર કરવા માટેનું કીધું. એક પણ માણસ સનાતની જે વાતો કરવા વાળા ભારતીય જનતા પાર્ટી વાળા એક પણ માણસે સહયોગ નથી આપ્યો. આ જુનાગઢની એ આ અંદરની ઉકળાટ છે. જુનાગઢનો હું પ્રેમ કરું છું, મારો ગિરનાર છે, આપણા સૌનો ગિરનાર છે અને એ ગિરનાર માટેથી જરા પણ સહન ન કરી શકાય. મારે તમને ચોક્કસ કહેવું છે આજે મીડિયાના માધ્યમથી કે આ ગિરનાર ત્યાં પગ મૂકીએ ને એના કણકણમાં જે દેવતાઓ વસી રહ્યા છે અને એમના વિકાસના નામે તમે જે પોકળ વાતો કરો છો, ભગવાન પણ માફ નહીં કરે. આ ગિરનારમાં જે સુવિધા મળવી જોઈએ, મારા સાધુ સંતો ત્યાં વસી રહ્યા છે, એ સાધુ સંતોને જે સુવિધા મળવી જોઈએ એ સુવિધાથી પણ એ લોકો વંચિત છે. ત્યારે આ ગિરનારની પોકળ વાતો અને 114 કરોડ રૂપિયાના વિકાસની વાતો મુખ્યમંત્રી એમના મોઢે બોલી ગયા હોય એ હજી ક્યાંય નહીં. ખાલી વાતો, ખાલી કાગળ ઉપર, ખાલી મોટી મોટી જાહેરાતો. આ તમામ વસ્તુઓ એ જનતા જાગૃત થાય, જનતાના કાને વાત જાય અને જનતા આનો જવાબ એ 100% આપશે.